જેતપુરમાં ડિમોલેશન મામલે કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું। જેતપુરમાં દબાણ મામલે વાહલા દહલાની નીતિ ચાલતી હોય તેવા કર્યા આક્ષેપ। ગરીબ અને મધ્યમ પરિવારના લોકો સાથે અન્યાય થતી હોવાના કોંગ્રેસે રજૂઆત કરી। જેતપુર શહેરમાં અનેક જગ્યા પર કારખાનેદારો તેમજ શ્રીમંત લોકોએ દબાણને કરીને રાખ્યું છે। જેતપુરમાં 2 દિવસ પહેલા તળાવ બ્યુટિફિકેશન માટે આપેલ ગરીબ માણસોની નોટિસ હોય તેમજ શહેરમાં દબાણ હાલ નગરપાલિકા દ્વારા દૂર કરવામાં આવી રહ્યું છે, ત્યારે મોટા માથાઓની આ દબાણ દુકાનોમાં પણ આવેલી છે તેમને દૂર નથી કરી। આમ જેતપુર કોંગ્રેસ દ્વારા દબાણના મુખ્ય મુદ્દા અને ગરીબોના ધંધા વિહોણા અને ઘર વિહોણા બનાવવાના વિરોધમાં મામલતદારને આવેદનપત્ર અપાયું હતું। બ્યુરો રિપોર્ટ આશિષ પાટડિયા, જેતપુર। તમારું નામ? ગોવિંદભાઈ પ્રાગજીભાઈ ડોબરિયા। હાલ હું જેતપુર શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ છું। હાલ અમે મામલતદારશ્રીને આવેદન આપેલ છે કે અત્યારે દબાણ દૂર કરવાની કામગીરી હાલે, તેમાં વાલા દવલા નીતિ હાલે છે, જેમાં નાના લોકોના મકાન પાડવાની એને નોટિસો આપેલ છે અને પાડવાની કામગીરી ચાલુ છે। અત્યારે જોઈએ તો ઘણા કારખાનેદારોએ એના રસ્તાઓ ઉપર દબાણ કરેલ છે, એનું દૂર નથી કરવાનું। ઘણા બધા મોટા માથાઓ છે, એના દુકાનો છે તે દૂર નથી કરી। માત્ર નાના ગરીબ લોકો માટે કાયદો બેસાડી દીધો છે, તેનો અમે સખત વિરોધ કરીએ છીએ। જેમ કે તળાવની બ્યુટિફિકેશન નવાગઢ ચાલુ છે, તે તળાવ સરકારશ્રીએ ખર્ચ કરીને ઊંડું બનાવ્યું છે આગળની સરકારે, તો એ તળાવને અત્યારે બુરવાની કામગીરી, એટલે સરકારી નાણાંનો પૂરેપૂરો દુર્વ્યય થઈ રહ્યો છે, એનો કોઈ ત્યાં ઉપયોગિતા નથી, જેને કારણે માલઢોર ત્યાં નીકળતા એની અટાણે નુકસાન જાય છે। આજુબાજુના બોરના કુવાના પાણી છે એના તળ ઊંચા આવવાને બદલે અટાણે બુરાઈ જવાથી આ તળાવ આપણને લોકોને સુખાકારીમાં ઘટાડો થયો છે, આની કોઈ ઉપયોગિતા નથી અને સરકારી નાણાંનો ગેરઉપયોગ થાય છે। છેલ્લા 48 કલાકથી માહિતી મળેલી છે કે બુલડોઝર પ્રક્રિયા જેતપુરમાં ચાલુ થઈ છે। હું માનું છું કે દબાણ હટાવવા જોઈએ, પરંતુ એમાં પક્ષાપક્ષી ન હોવી જોઈએ। આજે ગરીબ માણસો, મજલૂમ માણસો, બેબસ માણસો, જેની નાની નાની કેબિનો કે જેઓ ટંકે ટંકનું કરીને ખાય છે, તેની કેબિનો લઈ લેવામાં આવે, તેની રેકડીઓ ઊંધી વાળી દેવામાં આવે, તેના મકાન પાડવાની નોટિસો આપવામાં આવે। ત્યારે હું કહેવા માંગુ છું સરકારશ્રીને કે જે ભારતીય જનતા પાર્ટીના આક્ષેપ કરું છું નામજોગ, કે ભારતીય જનતા પાર્ટીના બગલ બચ્ચાઓએ જે કારખાના પાસે દબાણ કર્યા છે એને પેલા દૂર કરો। જે શ્રીમંત માણસો દબાણ કરે છે એને દૂર કરો। શા માટે ગરીબ માણસોને હેરાન કરો છો? ગરીબની હાય લેવાનું આ સરકાર બંધ કરે, નહીંતર કોંગ્રેસ પાર્ટી આના કરતા પણ તાકાતથી તમારી સામે આવશે।